દાહોદ તાલુકાના તણછિયા ગામે મકાનનો ભાગ ધરાશાયી થયો. મૂંગા પશુઓ અને માણસોનો આબાદ બચાવ. દાહોદ તાલુકાના તણછિયા ગામના મીનામા ફળિયામાં રહેતા સીનુભાઈ કોરવભાઈનું માટીનું મકાન અચાનક જ ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મકાન ધરાશાયી થતાં દોડી આવેલ આસપાસના લોકો એ કાટમાળ અને મૂંગા પશુઓ અને ઘરના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા અને સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ અને લોકોએ હાશકારો લીધો. ભાઈ અચાનક મારું ઘેર પડી ગયું છે અને અચાનક ઘેર પડી ગયો પછી અંદર ભેંસ હતી, બૈરા સોરા અંદર હતા અને અચાનક પડ્યું એટલે આખું જ પડી ગયું છે ઘર. તમે ઘરે હતા કે કોણ હતો ઘરે? ઘરે તો બૈરા સોરા હતા, હું બહાર હતો, મજૂરી કરવા ગયેલો હતો અને એને ભેંસ હતી, બળદે હતા, પછી એ લોકોને બચાવી લીધા છે અને સોરા બૈરાને બી અંદરથી બહાર કાઢી લીધા છે અને હું એકલો મજૂરી કર્યો. મારી કંઈ કેપેસિટી નથી ઘેર બાંધે. નુકસાન તો ગાય ભેંસની નથી થયું, ખાલી બાઇકની થઈ રહ્યું છે. ઘર પૂરું પડી ગયું છે, કોઈ રે એવી હાલત નથી. બહાર અત્યારે કંટાળ બાંધી રહ્યું છું હું. સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર કોઈ મદદ મારે તો મારું ઘેર બંધાયું છે, બાકી મારી હાલત નથી ઘેર બાંધે એવી. તમે અત્યારે કમાનાર કોણ? કમાનારો હું એકલો જ છું ખાલી, અને બૈરા સોના ઘરે છે. તમે શું માંગ કરો છો? સરકાર મદદ મારે તો મારું ઘેર બને એવું છે, બાકી સરકાર મદદ નહીં મળે તો ઘેર બંધાય એવું નથી મારી હાલત. બનાવશો પણ તમારે થોડીક આર્થિક સ્થિતિ નબળી છે, એના લીધે પછી બહારથી બનાવશો. હા. આપનું નામ? સીનુભાઈ, મીનામાં સીનુભાઈ કુંવરાભાઈ. ગામ? ગામ તણછિયા, મીનામાં ફળિયો.